ગિરિવર ગિરનારની ગોદમાંથી ભાવેશ વેકરિયાના જય જય ગરવી ગુજરાત મિત્રો. ગત તારીખ 11-12 ડિસેમ્બરના રોજ જૂનાગઢ આર્ટ સોસાયટી દ્વારા એક આર્ટ કેમ્પનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું. લગભગ 47થી વધારે ચિત્રકારોએ આર્ટ કેમ્પનો લાભ લીધો અને આ 47 ચિત્રકારો દ્વારા 108 ચિત્રોનું જૂનાગઢના જે ઐતિહાસિક, પ્રાકૃતિક અને નયનરમ્ય જે દ્રશ્યો છે એને કંડારવામાં આવ્યા અને ખૂબ સારા ચિત્રકારો બહાર આવ્યા સમાજમાં. આર્ટ સોસાયટી જૂનાગઢ સમાજના છેવાડાના જે ગરીબ લોકો છે, સામાન્ય લોકો છે, જેને રોજીરોટીનો પ્રશ્ન છે, એ ચિત્રકારો જે પોતાની એક મામૂલી મૂડી માટે ચિત્રો દોરતા હોય છે, એવી વખતે આર્ટ સોસાયટી જૂનાગઢના માધ્યમથી એને ચિત્રકલાને સમાજમાં પ્રસ્થાપિત થાય. જ્યારે આ ડાઉનલોડનો જમાનો હોય, કોઈપણ પિક્ચર તમને ડાઉનલોડના માધ્યમથી મળતું હોય, એ વખતે કોઈના દિલથી દોરેલું ચિત્ર તમારું બેડરૂમ, ડ્રોઈંગ રૂમ કે તમારી ઓફિસોમાં જ્યારે ટીંગાડવામાં આવે છે, તો એમાં એના દિલના મૂકેલા જે ભાવ હોય છે એ તમને તાદશ્ય થાય છે, એવું મેં અનુભવેલું છે. એક બાજુ તમે ડાઉનલોડવાળો પિક્ચર રાખો ને એક બાજુ કોઈ ચિત્રકારે પોતાના દિલથી દોરેલું ચિત્ર રાખો, તો હંમેશા તમને દિલથી દોરેલું ચિત્ર જોવું ગમશે. આવું મારા અનુભવ પછી મને ધ્યાનમાં આવ્યું કે કલા જગત માટે કંઈક કરવું જોઈએ, એટલે મેં આર્ટ સોસાયટી જૂનાગઢની સ્થાપના કરી. એનો પહેલો આર્ટ કેમ્પ પ્રેરણાધામ ભવનાથ ખાતે જૂનાગઢ આર્ટ સોસાયટીએ યોજો, ખૂબ સફળતાપૂર્વક એ પાર પડ્યો. આવનારા સમયમાં અમે બીજો આર્ટ કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. એ વખતે પણ હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આવો, જુઓ અમારા ચિત્રકારોને અને એની દિલથી દોરેલી પીંછીને અને પીંછીના માધ્યમથી સમાજને જ્યારે વસ્તુ આપવી છે, સાથે સાથે દરેક ચિત્રકાર અમારા પ્રતિજ્ઞા લેતા હોય છે કે હું હંમેશા પીંછી સમાજના કલ્યાણ માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે જ દોરીશ. એટલે ચિત્રોમાં ક્યાંક ને ક્યાંક સમાજ વ્યવસ્થાની પણ ઝાંખ હોય છે. એ ઝાંખ પારખવા માટે પણ દરેકે કલા જગતને ઓળખવું જરૂરી છે. નમસ્કાર મિત્રો, મારું નામ મનોજ ગોહિલ છે. આર્ટ સોસાયટી ઓફ જુનાગઢ જેની સ્થાપના હમણાં કરી, એટલે એમાં બધા આર્ટિસ્ટો સાથે મળીને કામ કરે, બધાનો આર્ટિસ્ટનો પરિચય થાય, એકબીજાના કામમાંથી શીખે, એ દ્રષ્ટિથી આર્ટ સોસાયટીની સ્થાપના કરી છે. અને પહેલો વર્કશોપ આપણે પ્રેરણાધામ ખાતે 11-12 ડિસેમ્બરે યોજ્યો. એટલે એમાં અત્યારે આપણે લાઈવ કરશું. હેરિટેજ છે, નેચરલ છે, બધા જૂનાગઢના લોકેશન્સ છે કે જે આપણે વોટર કલરમાં, એક્રેલિકમાં કે જે સુટેબલ માધ્યમ હોય તે પ્રમાણે કરીએ. એટલે એમના માટે અજમેર રાજસ્થાનથી મિત્ર છે ગિરીશભાઈ ચોરસિયા, જે એમિનેન્ટ આર્ટિસ્ટ છે, આપણે તેને બોલાવ્યા છે અને કામ કરશે. અને બધા નવા ફ્રેશ કલાકાર છે, નવા છે મિત્રો, એમને ટિપ્સ આપશે ને એનાથી બધાનું ઇમ્પ્રુવમેન્ટ થાય. કેવા લોકેશન ઉપર કરવાનું? અત્યારે આપણે કેટેગરી રાખી, ઓલમોસ્ટ 3 છે કેટેગરી: નેચરલ છે, હેરિટેજ છે, સિટીસ્કેપ છે. જનરલ બધા સબ્જેક્ટ એમાં આવી જ જતા હોય છે. પછી જે આર્ટિસ્ટને જે શોખ પ્રમાણે કરે વર્ક, એ પ્રમાણે કરશું. અત્યારે પહેલા જ કેમ્પ છે, આપણી શરૂઆત છે, ઓલમોસ્ટ 47 જેવા છે. અને હજી 1-2 ઇન્ટરેસ્ટેડ મિત્રો કહે છે અમે આવીએ, ખાલી વર્ક કરીએ, એટલે ઓલમોસ્ટ 50 જેવા છે. કેવી રીતે આખું આનું એનાલિસિસ થશે, કેવી રીતે આની પસંદગી થશે અને શું? અચ્છા, પસંદગીમાં એવું છે કે જે 2 દિવસ કામ થાય, શનિ અને રવિ, અને રવિવારે બપોર પછી આપણે એક આયોજન છે એક્ઝિબિશનનું, જે લાઈવ સ્પોટ ઉપર કરેલા પેઇન્ટિંગ્સ છે એનું અત્યારે આપણે લાઈવ એક્ઝિબિશન કરશું રવિવારે. એનો 3 થી 4:30નો ટાઈમ રાખ્યો છે, જેમાં માનવતા મહેમાનો પણ આવશે જૂનાગઢના, એટલે એમના સાથે ઓપનિંગ કરાવીને કરાવશું એક્ઝિબિશન. ના, સિલેક્શનનું અત્યારે પ્રક્રિયા નથી. ઓલમોસ્ટ ફ્રેશર પણ છે, અનુભવી કલાકારો છે, એટલે બધાના જ આપણે પેઇન્ટિંગ રાખ્યા છે. ના, કોમ્પિટિશન નથી. ભેળા મળીને એકાબીજાનું કામ શેર કરે, બસ એ જ આપણો છે મેઇન પર્પઝ.
मैं गिरीश चौरसिया अजमेर से, वाटर कलर आर्टिस्ट। हम लोग आज यहाँ जूनागढ़ आर्ट सोसाइटी द्वारा आयोजित वाटर कलर आर्ट कैंप में आए। वाटर कलर जो टर्नर कांस्टेबल से शुरू हुआ, वेस्ट से सबसे पहले वाटर कलर की शुरुआत हुई और ऑन द स्पॉट लैंडस्केप की जो परंपरा है वो भारत में बाद में आई। सबसे बड़ी बात है ऑन द स्पॉट लैंडस्केप में क्या खासियत है, हम आखिर करते क्यों हैं। तो वाटर कलर लैंडस्केप में ऑन द स्पॉट जाने का सबसे बड़ा उद्देश्य ये होता है कि हम लोग माहौल को कैप्चर करते हैं, जो टाइम है उसके माहौल को हम कैप्चर करते हैं। जैसे अगर धूप है तो वो किस टाइम की धूप है, हम उसको हमारे कलर्स के माध्यम से चित्रों में उतारते हैं। उसी तरह से अगर कोहरा है तो हमें चित्र को देखते ही ये लगेगा कि सर्दी है, बारिश है तो ऐसा लगेगा बहुत तेज़ बारिश हो रही है। ऑन द स्पॉट का यही फ़ायदा है। आजकल हालांकि टेक्निकल चीज़ें बहुत सारी आ गई है तो लोग फ़ोटोग्राफ से भी लैंडस्केप कर रहे हैं, लेकिन जो मज़ा ऑन द स्पॉट लैंडस्केप करने का है उसमें आप लोग कलर वेरिएशंस को सीख सकते हैं, कंपोजिशन सेंस को सीख सकते हैं। तो ये सारे फ़ायदे हैं वाटर कलर लैंडस्केप के। तो यहाँ पे क्या करेंगे आप? यहाँ आज हम लोग कुछ हेरिटेज के, कुछ नेचर के, जूनागढ़ बहुत सुंदर जगह है, हम लोगों ने और भी इससे पहले कुछ काम किया है यहाँ पे, तो यहाँ की ब्यूटी को कैप्चर करेंगे।